श्री वल्लभादेश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। गुसाईजीना प्रागट्य उत्सवनी खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। गुसाईजी परम दया काले असारवामां दर्शन कर्या सांजे रात्रे। आम स्वरूपनी आभा, स्वरूपनो प्रकाश, स्वरूपનું તેજ એમ થયું કે બસ આપણું સર્વસ્વ ગુસાઈજી છે. તો વલ્લભને ગુસાઈજીમાં જે ભેદ સમજે એને અસુર જાણવું. ઠાકોરજીને કહીને ગયા હતા કે આવતા મોડું થશે તમારા કાકાજી પાસે જઈએ છે. અને જે આનંદ કર્યો, આવતા 10 વાગ્યા પણ આમ એમ થયું કે હમણાં જ જઈને હમણાં આવ્યા. કારણ કે જે ગુસાઈજીના સાનિધ્યમાં જે આનંદ છે, તમે કોઈ પણ બેઠકમાં જાઓ, વ્રજમાં જઈએ ને એટલે અહીંથી બધા આપણને કેટલી દવા, મમ્મી આ દવા લેજે અને આ જમ્યા પછી એટલે ગેસ ન થાય, તને આ દુખાવો છે ને બહુ થાય તો પાછું તું આમ તેમ. ત્યાં ગયા પછી હરામ બરોબર છે, જો એક ગોળી લેતા હોય તો એ રજનો પ્રભાવ છે, એ વ્રજનો પ્રભાવ છે, એ ત્યાંના વાતાવરણનો પ્રભાવ છે. જેવી રીતે વલ્ભાખ્યામાં આવે છે પદરજ ગંધ પ્રતાપ, જ્યાં વલ્લભ પહોંચી ના શક્યા ને ત્યાં એમના ચરણની રજ ઉડીને ગઈ ને, એ રજથી ને બધા પાપોનો ક્ષય થઈ ગયો અને ઉદ્ધાર થઈ ગયો. તો અહીંયા તો વલ્લભની ચરણ રજ છે, ગુસાઈજીની છે, હરિરાયજીની છે, ગોકુળનાથજીની છે, ઠાકોરજીની છે, સામનીજીની છે, અષ્ટ સખીઓની છે, અષ્ટ સખાઓની છે, ગયાની છે, બચરાની છે, કોની નથી? તો એ રજ અને એ પ્રગટ પ્રમાણે છે કે આજની તારીખમાં પણ એ લીલા સારસ્વત કલ્પમાં થઈ હતી એમ નહીં, થાય છે. અને જે ભગવદી એવા હોય એને એવા દર્શન થાય છે. આપણે હજી મારવાલા એ તબક્કા સુધી નથી પહોંચ્યા, પણ રસ્તો બરાબર છે. અને મંજિલે વલ્લભે કીધું છે અહીંયા છે. પછી કદાચ એક ડગલું ભરતા વાર લાગે, 2 ડગલા. શરૂઆતમાં ગિરિરાજજીની પરિક્રમા કરીએ ને, કેટલુંક છે હજી, કેટલુંક છે. અને પછી જે આવી જાય તો આપણે દરેક વખતે એમ કહીએ કે હવે ક્યારે દર્શન આપશો, હવે ક્યારે દર્શન આપશો. ઓલું છે ને, લાગી રે લગન મને દર્શનને, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. સૂરજ દેવતાના દીકરી છો, યમરાજાના બેની છો, શ્યામ સુંદરના પટરાણી. દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન મને દર્શનને, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. ગોકુળના તમે ઠકરાણી, મથુરાના તમે મહારાણી. શ્યામ સ્વરૂપ તમે યમુનાજી. દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન મને દર્શનની,
દર્શન દ્યો માં શ્રી યમુનાજી. ધીર ગંભીર તમે ચાલો છો, પ્રભુને તમે બહુ વાલા છો. દેવી જીવોને સોંપનારા છો, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન મને દર્શનને, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. વિશ્રામ ઘાટે તે આરતી થાય, ઠકરાણી ઘાટે તે આરતી થાય. વૈષ્ણવ મંગલ ગીતો ગાય, દાસનો દાસ જાય બલિહારી. દર્શન દ્યો માં શ્રી યમુનાજી. લાગી રે લગન મને દર્શનને, દર્શન દ્યો માં શ્રી યમુનાજી. દર્શન દ્યો માં શ્રી યમુનાજી. દર્શન દ્યો માં શ્રી યમુનાજી. તો વ્રજ તો ગમે ત્યાંથી મારા હૃદયમાં વલ્લભ પ્રગટ કરે ને કરે છે. કારણ કે વ્રજવાસી સાવરો, આપણે ભલે વ્રજમાં નથી રહેતા પણ વ્રજ માનસીમાં તો દિવસમાં એકાદ બે વાર આવી જ જાય. એમાં કોઈક વ્રજમાં ગયું હોય, કોઈનો ફોન આવે, કોઈને જાવું હોય તો પાછી એ લીલાના દર્શન થવા માંડે. તો ગુસાઈજીનું પ્રાગટ્ય ભલે ચરણાટમાં થયું હતું પણ ગુસાઈજીએ કાયમી વસવાટ તો વ્રજમાં એટલે કે ગોકુળમાં અને જતીપુરા જઈને આવતા. એટલે વારંવાર આપણે બધા ગાઈએ છીએ, અમને આ આપજો ગોકુળમાં વાસ. તો એવા ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ કાલે બહુ જ આનંદથી ને વચનામૃતમાં આનંદ આવ્યો. દર્શન એટલા સરસ અને વૈષ્ણવનો સંઘ, નટવરલાલ શ્યામલાલ બિરાજે, દાઉભૈયા બિરાજે, ગુસાઈજી, ગોકુળનાથજી, પાદુકાજી, ગોપાલદાસજીનો દીવો, ગિરિરાજજી, ગોપીનાથજીનો દીવો, ગૌશાળા અને કાલે સમસ્ત વલ્લભકુળ પરિવાર. નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું સમરીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. જીવનમાં જો ગુસાઈજીને વલ્લભને ખબર હતી કે ક્રિયાવત જો બધું કરવામાં આવશે ને તો બધા કંટાળી જશે. ઉત્સવ આપ્યા, મનોરથ આપ્યા, મહોત્સવ આપ્યા, રોજ જે કંઈક ને કંઈક હોય, ના હોય તો આપણા કોકનું હોય, કોકનો બર્થડે હોય. આજે જ એક જણે સરસ મેસેજ લખ્યો છે એ કે મારા સુગ્ન બધા વૈષ્ણવ ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે મને કોઈ હેપી ન્યૂ યરનો ફોન ન કરતા અને મેસેજ ન કરતા. મને કોઈ 31મીએ હેપી ક્રિસમસ ન કહેતા. હું સનાતની છું. હું કારતક સુદ પડવો એટલે કે બેસતું વરસ, દિવાળી પછી મારું હેપી ન્યૂ યર એ છે. અને એને હેપી ન્યૂ યર હું નથી કહેતો, હું એને નૂતન વર્ષાભિનંદન કહું છું અથવા કહું છું જા કરીને જય શ્રી કૃષ્ણ. એટલે આ તહેવાર સાથે હું આને તહેવારે નથી કહેતો. એકવાર એક જણને કોઈ પ્રશ્ન કર્યો કે તમને કેમ ક્રિસમસમાં નથી માનતા? તમારા ઘરે તો લાઇટિંગ બાઇટિંગ કાંઈ ન હોય. અમારે તો ઘરે બધું મીણબત્તી ને. બોલો કે ભાઈ બોલીશું તને સારું નહીં લાગે. એ કે ના કયો ને. એ કે સાંભળ,
ધોળિયાઓ ને યવનો બધા જે દિવસે અમારી જન્માષ્ટમી ઉજવશે ને નંદ ઘેર આનંદ ભયો તે દી આપણે ક્રિસમસ ઉજવવાનું. એ વેવલા નથી, આપણે બધા વેવલા છે. કે તમે સાંભળો કે ફોરેન વાળાએ આપણા તહેવારની રજા રાખી, આપણા તહેવારનું બધું ના. ઓ હિન્દુ ફેસ્ટિવલ બસ પતી ગયું. અને આપણે તો અહીંયા તમે જુઓ તો ગાંડા થાય લોકો. 31મી ડિસેમ્બરે તો કોઈ ઓલા ખાલી ન હોય, રિસોર્ટ ને આમ તે ને ક્લબો ને, અને 12 વાગે એટલે બધું ના થવાનું થાય. દારૂબંધી હોય તો આપણે કઈ બોલાય નહીં. બાર એટલા ખાવાના ને પીવાના. એ વસ્તુ જન્માષ્ટમી એ લોકો ત્યાં ઉજવે છે ના. સંસ્કૃતિને નથી સાચવતા ને એટલે સનાતન ધર્મ ઉપર આજે સંકટ છે. સંસ્કૃતિનો વારસો ક્યારે સચવાય? જ્યારે ગર્ભના સંસ્કાર મળ્યા હોય તો. આજે હોલમાં એક દીકરો હતો લગભગ 6-7 વર્ષનો, એનામ કલ્પ. ધોતી, બંડી, તિલક. તો સ્કૂલમાંથી આજે રજા હતી એટલે આજ કથા સાંભળવા આવ્યો. નાગણ બેસીને આમ એવું આમ સાંભળે. મેં એને બોલાવ્યો, તારું નામ શું છે? મને કે કલ્પ. મેં ધોતી બંડી પહેરીને હું રાજી થઈ. મને કે પછી કથા સાંભળવી હોય તો ધોતી બંડી પહેરવું પડે, સ્કૂલમાં આપણે ડ્રેસ પહેરવો પડે. મેં તો જો અંગ્રેજો આપણને પેન્ટ શર્ટ દઈને ગયા, આપણે અપનાવી લીધું. આમ કહીએ કે આઝાદ થઈ ગયા, ક્યાંય આઝાદ નથી થયા. ઇંગ્લિશ બોલવું ગમે છે, એમની વેશભૂષા ગમે છે, અને એમનું ના ખાવાનું બધું ખાવું ગમે છે, એમનું ના પીવાનું પીવું ગમે છે. કેમ? આઝાદી મનથી નથી થઈ, શરીરથી નથી થઈ, બોલવાની ખાલી. ગમે એમ બોલવું હોય તો આપણે એમ કે અમારો દેશ તો આઝાદ છે. તો જે મારા ગર્ભના સંસ્કારોની વાત કરવી છે, હવે એમાં દ્વિધા એ છે કે ફોરેન આટલા બધા, બારગામ આટલા બધા. હવે બધાના રોજ ફોન આવે કે અમે ન પહોંચી શકીએ, શું કરીએ? તો એક ભગવદીયની મેં સલાહ લીધી. મને કે કાંઈ રૂબરૂ ન કરાય, કારણ કે આ બધા બિચારા આવી ન શકે અને ઝૂમમાં તને આવડતું નથી. તારે એક જ કામ કરાય, અમુક શબ્દો અધ્યાહાર રાખવાના, જે ના બોલાય એવા હોય. બાકી તું તારે પોણો કલાકનો વિડીયો બનાવ, અને ભલે દુનિયામાં અન્ય માર્ગી જોવે તોય શું, એને સનાતની સંસ્કાર મળશે ને. આપણે કઈ ગોપલા દેડકા જેવા નથી, કુવામાં દેડકો હોય ને એમ જ કે આટલી જ દુનિયા. આપણે તો સનાતની છીએ, અને જો એ બધાય સાંભળશે માનો કે, અને સંસ્કાર રેડશે. મારા વાલા ભાગવતમાં સાક્ષાત દાખલો છે. હિરણ્યકશિપુ અસુર હતો ને એના જેવો અસુર તો મારા શબ્દો મારાથી ન બોલાય. હવે એને ત્યાં પ્રહલાદ થયા. એનું કારણ ગર્ભના સંસ્કાર હતા. શિવાજી આખી યવનોની સેનાને પહોંચી વળ્યા, એનું કારણ ગર્ભના સંસ્કાર હતા. અભિમન્યુ 6 કોઠા સુધી કૌરવોને આમ હંફાવી દીધા, કારણ ગર્ભના સંસ્કાર હતા. શું ખાવું, શું પીવું, શું જોવું, શું ના જોવું, શું બોલવું, શું ના બોલવું, કેમ રહેવું, કેમ ચાલવું, આ બધું મારું પોતાનું નથી. મેં વાંચેલું છે, અથવા તો એ શાસ્ત્ર પ્રમાણે કહીશ મારા વાલા, કે અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો સંસ્કારની. આપણે 60 વર્ષે મા બાપ સામુ નહોતા બોલતા, કે સાસુ સસરાની મર્યાદા રાખતા હતા. બાપુજી સામુ બોલાય હાય હાય, બા કાંઈ કે એટલે આમ કરીને સાંભળી લેતા હતા. અને આપણો મિસ્ટર એ ઉપર જાય એટલે એમ કે બા કે બરાબર, બા ઇઝ ઓલવેઝ રાઈટ, બા મીન્સ સાસુ. તો આજે આપણા છોકરાઓમાં એ સંસ્કાર ઉતરે છે. તો અત્યારે અહીંયા વધુ વિવરણ ન કરતા,
31મી અથવા 1 જાન્યુઆરીએ 5:30 થી 6:30 1 કલાક એક વિડીયો ગર્ભ સંસ્કારનો, જે અત્યારે બધા જ વિધામાં છે. અત્યારે તો જેવા પ્રેગ્નન્ટ હોય એટલે ડોક્ટર કે આરામ કરો. મારા વાલા, દરેક વખતે આરામની જરૂર નથી હોતી. અમે નાના હતા ને, અમે મામીને ને ફઈને બધાને જોયા જ, કાકીને 9મા મહિના સુધી જળ ભરવા જાય અને આવે, અને સવારે ઉઠીએ ત્યારે કે ભાઈ આવ્યો કે બેન આવી. નોર્મલ ડિલિવરી, ક્યાંય દવાખાને ન જવું પડે, ઓલી દાયણ આવે. અને કોઈને પેટ નહોતા વધતા ને કોઈને શરીર નહોતું વધતું. તો મારે આ બધી વાતો કરવી છે કે તમે ખબર પડે, અથવા તો જે પ્લાનિંગ કરતા હોય. મારું કોઈ સામર્થ્ય નથી આ બધી વાતો કરી શકું, અને હું તો એ તબક્કામાંથી હવે નીકળી ગઈ છું. પણ મારા વલ્લભે મને પ્રેરણા કરી કે દિવસે દિવસે સંસ્કાર કુસંસ્કાર થતા જાય છે. તો આપણે એક વિડીયો 31 અથવા 1 ગર્ભ સંસ્કારનો કરીશું અને એનું જ વિવરણ કરીશું. અને જો એમાંથીને 5-25 સાંભળે અને અનુસરે તો 5-25 તો હરિયાણ્યાક્ષુ નહીં થાય, પ્રહલાદ થશે. ઉમરવાલા, આપણે બધાને પ્રહલાદ ને ધ્રુવ ને એ કરવા છે. આપણે કોઈને હિરણ્યશિપુ કે હિરણ્યાક્ષ નથી કરવા. હવે એક નાની વાત, ઠાકોરજી પોતાના જીવને ગમે ત્યાં હોય, ગમે એ પરિસ્થિતિમાં હોય અને ગમે એને માનતો હોય અને લોકો એને અનુસરતા હોય, પણ જો એ લીલામાંથી બિછડેલો જીવ છે તો ઠાકોરજી એવી અદ્ભુત લીલા કરશે કે જીવને પોતાના પાસે લઈ અને એનો હાથ ગોવર્ધનનાથના હાથમાં સોંપશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. 3 મહિના પહેલાંની સાચી બની ગયેલી હકીકત કહું. નાની વાર્તા તો હમણાં કહું છું. એક દીકરી 40 વર્ષની હશે, એ બેઠકથી ઘરે જતી હતી અને જ્યાં ઘરે વળવા ગઈ તો એક બાઇકવાળાએ ઊભી રાખી, બેન જય શ્રી કૃષ્ણ. આ છોકરીને એવું થયું, દીકરીને, કે વૈષ્ણવ હશે એટલે કદાચ ઓળખતા હશે. એ કે ઘરે જઈને અગરબત્તી કરજો, પાણીયારે દીવો કરજો અને પિતૃનું પેલું કરજો, નહીં તો તમારા વરની નોકરી જશે ને તમારે જોશે. એમ કરીને બોલીને વયો ગયો. હવે ઓલી દીકરી ઘરે ગઈ ત્યાં સુધી શ્રી કૃષ્ણ શરણમામાં, શ્રી કૃષ્ણ શરણમામાં, શ્રી કૃષ્ણ શરણ. પછી એનાથી રહેવાયું ને એટલે 9:30 મારા પર ફોન આવ્યો. ઈલાંટી, મેં તમને હેરાન નથી કર્યા? મેં ના, જરાય નહીં. તમે કારણ વિનાની વાતો કરો મારી યાર તો મને તકલીફ છે. મને કે આવું થયું. મેં તો 2 હાથવાળો આપણું શું બગાડી લ્યો? આપણા ઘરે કોણ બિરાજે છે? અને લગ્ન કરીને આણામાં એ ઠાકોરજી જ લઈ ગઈ હતી. અને સવારે ઠાકોરજીને પહોંચીને પછી ઓફિસ જાય, રસોઈ કરી, બધું કામ હાથે કરે. એ કે હું તો નાની છું, પ્રભુનું ઘર છે, પ્રભુને ટેલ મળે ને. સાચે જ બીજે દિવસે એના વરની નોકરી ગઈ અને સાંજે એની ગઈ. ઠાકોરજી કેવી કસોટી કરે. પછી 2-4 દી તો કાંઈ, પછી અઠવાડિયું 10 દી થયા એટલે એને મને કે આવું થયું. મેં કીધું ભાઈની વાત તું માનસ? જે થવાનું હતું એ તો થયું. એણે ન કીધું ટોપાએ તોય થાત કીધું. આશરો એક શ્રી વલ્ભાધીશ, બસ
એની દ્રઢતા જોઈને આજે મને 3 મહિના થયા. એના વરની નોકરી એવી સરસ મળી કે એને નોકરી કરવાની જરૂર ના રહી. હવે ડગી ગઈ હોત, પિતૃઓમાં માનવા માંડી હોત, પાણીયારે દીવા કરવાના ને અગરબત્તી ને ધૂપ ને ચારે બાજુ ઘરમાં ફેરવવાનું. ઠાકોરજીને ગમત, ઠાકોરજીને ક્લેશ અને ધુમાડો નથી ગમતો. હવે ઓલા ધૂપ ને દીપના ધુમાડા થાય, ઠાકોરજી સહન થાય? 40 વર્ષની દીકરીમાં આવી દ્રઢતા છે, પણ આપણે હજી બધા ઢીલા પડીએ છીએ. તો એક નાની વાત, પંઢરપુરમાં એક નરહરી સોની રહેતા હતા. હવે એને સોનીની દુકાન, ઘડતરે કરે, જડતરે કરે અને મળતરે ઘણું. દુકાન એ સરસ, સ્થિતિ બહુ સારી અને બધા શિવ ભક્ત. એના દાદાય શિવ ભક્ત, એના પપ્પાય શિવ ભક્ત અને આય શિવ ભક્ત. અને કેવી દ્રઢતા કે પંઢરપુરમાં એ રહે, આવતા જતા એની દુકાનની વચ્ચે પંઢરપુર એટલે કે વિઠોબાનું મંદિર આવે. એ આમ જઈને જુએ, મારે સામું જોવું જ નથી. આ પ્રભુ તો એવા છે ને, નજરથી નજર મળી જાય તો આપણે તો નામે ન દે, કૃષ્ણનું નામે ન દે. ઘણાય આવે કે અમારા ઠાકોરજીને આવી રીતે શિંગાર, એ કે ના બીજે કરાવો, હું નથી કરતો. મારી અનન્યતા મારા શંકર ભગવાનમાં. શિવમનના સ્તોત્રથી માંડીને બિલ્લી ચડાવવાની ને જળ ચડાવવાનું ને ઘરમાં બધી વાતો એ જ. 3 પેઢીથી શંકર ભગવાન સિવાય બીજી કોઈ વાત નહીં. એને કોઈ મળવા આવે એટલે શંકરની જ વાતો કરે. જો ઠાકોરજીની કરે એટલે એ એમ કે ભાઈ તમારે આગળ કામ હોય તો જાઓ, મારે જમવા જવું છે, મારે આમ છે. શંકર ભગવાનમાં એની એટલી અનન્યતા. અને એના પપ્પાને બાપાને એમ થયું કે ચલો મારા પપ્પાનું મેં સાચું, હવે મારો દીકરો સાચવે છે. અને એનો દીકરો શિવ શિવ શિવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. રાતના બધા કે સવારે વહેલા શિવમયમાં સ્તોત્ર કરે. ટૂંકમાં દેવાધિદેવ મહાદેવ સિવાય કોઈને એ માને નહીં. હવે ઠાકોરજીએ વિચાર કર્યો, જીવ તો આપણો છે, લીલામાંથી બિછડો પડેલો છે, છોડે ખરા? પ્રભુ છે ને ક્યાંય બળ નથી વાપરતા વૈષ્ણવ માટે, ક્યાંય કળ નથી વાપરતા, લીલાનો ઉપયોગ કરે છે. નો બળ નો કળ, લીલાનો ઉપયોગ કરે છે. અને એવી અદ્ભુત લીલા કરે મારા વાલા કે જે જીવ જ્યાંનો હોય ને ત્યાં જાય ને જાય. 1 મિનિટ. તો ઠાકોરજી જે પોતાનો જીવ હોય એને બળ દ્વારા નહીં ને કળ દ્વારા નહીં, લીલા દ્વારા પાછું એનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપેલો. હવે બારગામથી એક શેઠ આવ્યા, નામ જો મારા વાળા ભૂલી જવાય અને કદાચ નામમાં ભૂલ હોય ને, પણ લીલાની વાત તો જે વલ્લભે કીધી હોય એ જ હું કહીશ, એના સિવાય બીજી નહીં કહું. શેઠનું નામ ભૂલી ગઈ. હવે એને વિઠોબાને કંદોરો કરાવો હતો, પાંડુરંગ વિઠ્ઠલનાથ. એટલે આનું નામ સાંભળ્યું હતું બહુ કે ઘડતર સરસ, જળતર સરસ, સોનું સારું, હીરા મોતી માણેકમાં ક્યાંય દગો ન કરે. એટલે મંદિરે આવ્યા, એને કીધું અહીંયા કોઈ કે હા છે નરહરી સોની. ત્યાં ગયા,
આવો આવો શેઠ આવો. આવા શેઠી આવે તો આપણે તો આજનો દિવસ સુધરી ગયો. આવો આવો શેઠ આવો. તમે નરહરી હા એ કે મારે કંદોરો કરાવવો છે. એ કે તમે કયો એવો બનાવી દો. તમે ઘડતર જુઓ ને જડતર જુઓ. આફરી થઈ જાઓ પછી પૈસા દેવાના. અને સોનામાં તો તમારે કેવું જ ન પડે. 100 ટચનું સોનું. તો કે મારે પાંડુરંગ વિઠ્ઠલનાથ વિઠોબા માટે માફ કરજો શેઠ, આ ગામમાં ઘણાય સોની છે, મારાથી સારું કરે છે, હું એ ઘડતો નથી. શિવ ભગવાનનું કાંઈ હોય, શંકર ભગવાનનું તો કયો, પાર્વતી માનું કાંઈ હોય તો કયો, હું આ કામ નથી કરતો. શેઠ ઉભા જ નથી. એ કે તમારે તો ધંધાથી મતલબ ને, તમે કોનું કરો છો એના ક્યાં મતલબ. તમારું નામ 10 જણાએ મને આપ્યું છે, તો તમે ઉત્તમ કલા કારીગરી જાણતા હશો તો 10 કેમ તમારું નામ આપ્યું. મારે જેના માટે બનાવ્યું છે એ ઉત્તમ બનાવવું છે. પૈસા સામું મારે જોવું નથી. તો કે મને પૈસામાં છે જ નહીં રસ. પણ હું માફ કરજો શેઠ, બેસો આરામથી, પણ વાતો ન કરતા એની. મારે મારા શંકર શિવ સિવાય હું બીજું નથી કરતો. ઓલા શેઠ ઉભા જ નથી. મારે તમારી પાસે જ કરાવવું છે. તમે કોનું કરો છો એ અગત્ય નથી, તમે ધંધો કરો છો એ અગત્ય. ધંધામાં તો આજે એ કે આપણે મોદીની દુકાન હોય તો વાણિયો આવે, બ્રાહ્મણ આવે ને યવન નહીં આવે. ના પાડે. ધંધો એટલે ધંધો. ગૌશાળામાં ગાય હોય તો દૂધ લેવા ગમે જ્ઞાતિ ના આવે. એ કે તમારી એક વાતમાં હું નહીં આવું. અમારે 3 પેઢીથી અમે કોઈ દિવસ મંદિર સામું જોયું નથી. મંદિર આવે એટલે અમે આમ કરીને હાલીએ. અને તમે એનો કંદોરો કરવાનું કહો છો. શેઠ કેરી હું તમારે ત્યાંથી નહીં જાઉં. મને તમારી કળા કારીગરી મારા પ્રભુ અંગીકાર કરે એમાં રસ છે. તમારા શંકર ભગવાન કંદોરો પહેરે છે, એને તો નાગ ને સર્પ ને ખોપડી ને કે એ બધું નોખ્યો. આખી વાત તો સાંભળો મારા ભાઈ. તો સમુદ્ર મંથન વખતે જયારે વિષ નીકળ્યું ઝેર, તો ઠાકોરજીએ પીધું શંકર ભગવાને. એ કે તો ઠાકોરજીને અંદર નો તકલીફ પડે એટલે શંકર ભગવાને પીધું. તો શંકર ભગવાન કોને પ્રેમ કરે છે? એ કે ના, એ પછી તમે મારું મગજ ન ફેરવો. કે ઓલા ભસ્માસુરને માર્યો. કોણે માર્યો? એ કે એ તમારા ભગવાન. એમ નો કે આ કૃષ્ણ કે ઠાકોરજી. કોના માટે? એ કે અમારા શિવજી માટે. તો શિવજીએ કોને યાદ કર્યા? એ કે તમારા. તો તમારે ખાલી દાગીના પૂરતું જ કરવાનું. તમારે ક્યાં ને માનવાનું છે? તમારે ક્યાં સેવા કરવાની છે? તમારે ક્યાં એમ દર્શન કરવા જવાના છે? ખૂબ દલીલ કરી 2 જણાએ. ઓલો કહેજો બીજા કોઈને કહેતા નહીં. અહીંયા પાછા બધા વૈષ્ણવ આવે તો મારે આ ધંધો કરવો જ નથી. હું મારા શિવ ઉપર અનન્ય છું. પાછા ઓલા કે પણ શિવને તો આરાધ્ય દેવ છે કૃષ્ણ. કાંઈ પણ તકલીફ પડે તો શંકર ભગવાન યાદ કોને કરે? અમારા ઠાકોરજી યાદ કરે છે. એ રીતે ભગવાન ભોળો છે, આ ભોળો નાથ. હવે ઓલો કે પણ માપ એ કે ચિત્રજીમાં જોઈને બનાવો ને, કારણ કે ત્યાં માપ નો લેવા દે. એ કે ના, તો ન થાય. શેઠ કે આને નાચનારીનું આંગણું આપો. આને કરવું નથી એટલે આ કરે છે.
જૈન પૂજારીજીને કહ્યું કે મને માપ આપો. એટલે એમણે દોરાથીને માપ આપ્યા. આ લઈ આવ્યા. હવે આણે તો જે દોરો બનાવ્યો, અંદર તમે જુઓ તો ઘડતર એવું ને જળતર એવું, ચોકી એવી ને મોતી ને હીરા ને માણેક ને પરવળ ને, અને દુનિયામાં જોટો ન મળે એવો કંદોરો બનાવ્યો. કટી મેખલા. એ કે રહ્યો શેઠ કે પૈસા કેટલા? એ કે પેલા તમારા ભગવાનને ધરાય આવો, બરાબર છે ને, હું બેઠો છું. શેઠ કે હારું. આવ્યા કંદોરો લઈને, પૂજારીજીને કહ્યું ધરાવો. ધરાવ્યો, ટૂંકો પડ્યો. એ કે એક આંગળ વધુ જોશે. ક્યાં કરે એવું? એ કે કરે જ નહીં ને, એ કોઈ દી કૃષ્ણનું કામ જ ન કરે. એ કે હારું આવું બોલતા નહીં, પેલા ધરાવી દેવા દો. જાઓ. એ કે આવ્યા, બેઠા હતા. શું થયું? એ કે એક આંગળ ટૂંકો પડ્યો, નથી થતો. હરખો કરી દીધો. વળી કલાક પછી ગયા ધરાવો. એ કે ઉતરી જાય છે, મોટો પડ્યો. હરખો કરાય આવો. પાછા આવ્યા તો કે હાલો. એ કે શું થયું? એ કે નીકળી જાય છે, હા ઉતરી જાય કેડમાંથી. બોલો, તમે જે દોરો આપ્યો હતો ને એ જ માપનો કર્યો છે. એ કે એક કામ કરો ને, તમે જ માપ લઈ ગયો. કે ગાંડા થઈ ગયા જ. હું એટલે જ વૈષ્ણવ ને મારી દુકાન ચડવા જ નથી દેતો. આ શેઠિયા તમે એક તો મોટા, અને મગજ ફેરવી દીધું મારું. આંખ બંધ કરીને માપ લેજો. એ કે આવું એટલે પેલા પાટો બાંધી દેજો મારી આંખે, એટલે મને દેખાય નહીં. અને હું તો માપ કેવી રીતે લેશો? એ તો હું મારી રીતે લઈ લઈશ. આવ્યા એટલે ઓલો ખેસ બાંધ્યો તો એનાથી ને આંખો બાંધી દે. એવી ફીટ બાંધી દેખાય જ નહીં. હવે માપ લેવા ગયા તો શંકર ભગવાનને જે બિલ્લી ચડાવે, જળ ચડાવે, જે સ્પર્શ થાય ને એ સ્પર્શ થયું. તો આખો એને પાટો ખોલ નાખ્યો. એ કે આ તો મારા પ્રભુ છે, આ તો શિવ છે, આ તો મહાદેવ છે, આ તો શંકર છે, મને કેમ ખોટું બોલતા? તેમ કરી જેવો પાટો ખોયલો, વિઠોબાના દર્શન થઈ ગયા. નજરથી નજર મળી ગઈ. ઈંટ ઉપર ઉભા હતા, ચરણારવિંદ થી મુખારવિંદ સુધી નજર જ ન હટે. અને એને કંદોરો ધરાવ્યો, બરાબર થઈ ગયો. અને દર્પણ દેખાયો તો ઠાકોરજીને એને મંદ મંદ મુસ્કાતા જોયા. સાસ દંડવત પ્રણામ કર્યા. અત્યાર સુધી બહુ રેખડો, બહુ ભાટકો. હવે વિઠોબા તમને છોડીને ક્યાંય ન જાઓ. અને વિઠોબાના શરણે આવ્યા. ઓલા શેઠ કે હાલો ભાઈ હું દુકાન મૂકી જાઉં. એ કે હવે દુકાન કેવી ને વાત કેવી? હવે તો બુહારી કરીશ, આયા મંદિર વસ્ત્ર કરીશ. હવે એ કે દરેક સમયે દર્શન કરવા આવીશ, પછી દુકાને જઈશ. તો મારા વાલા, જે જીવ ધ્યાન હોય ને ત્યાં વલ્લભ લાવે છે, લાવે છે, લાવે છે. કેવી રીતે લાવવું એને જોવાનું. લીલા દ્વારા, સ્વરૂપ દ્વારા, નામ દ્વારા, રૂપ દ્વારા, પ્રેમ દ્વારા, પ્રસંગ દ્વારા, સંજોગ દ્વારા, સમય દ્વારા. તો મારા વાલા, પ્રભુ લીલામાંથી જેવ બિછડો પડ્યો છે, ક્યારેય એને છોડતા નથી. અને શોધી શોધીને ઠાકોરજીના હાથમાં સોંપે છે. આ હમણાંની જ વાર્તા છે, કોઈ હજારો વર્ષો પહેલાની નથી.
તો આ ઓથેન્ટિક વાતો છે. કોઈ આ શબ્દોમાં ફેર હોય, નામમાં ફેર, નામ ભૂલી જતી હોય, એ મારી ભૂલ છે. પણ ઉંમર કાતા જાય, તબિયત થોડી. પણ મારે જે કેવું છે તાત્પર્ય છે કે જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચાલે રે. તો આવું તો કેવી લીલાઓ બધી કે ઠાકોરજી જીવને ક્યારેય છોડતા નથી. આ વાતને વિરામ આપીએ. વ્રજ વિહાર. વ્રજ ન આવે ત્યાં સુધી જીવન અધૂરું, વ્રજ આવે એટલે જીવન મધુરું. આજે જ મોરબીથી વૈષ્ણવ આવ્યા હતા. એને જે વાત કરી એ બહુ આનંદ આવ્યો. એ કે આપણા ઘરે સખડી ધરીએ અને ઠાકોરજીમાં એવી અનન્યતા કે બીજો કોઈ વિચાર આવ્યો જ નથી. એવું મનમાં ક્યારે આવે જ નહીં કે આટલા માતાજીના મંદિર છે, આટલા બાદ મનમાં એક જ વિચાર, હું અને મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી. હવે દીકરાનું માગું એવું સરસ આવ્યું, દેખાવડીઓ બધું સારું. હવે ગયા એટલે જોયું તો એના ઘરમાં તો મોટો માતાજીનો ફોટો અને અમારા કુળદેવી છે. અમે ઈ કે એમ જ કરીએ, અમારા ઉપર એના 1000 હાથ. બોલા કે ભરાયા. જે વચ્ચેના હતા એ વૈષ્ણવ હતા. કે તમે અમને ક્યાં લઈ આવ્યા? કે દીકરી બહુ સંસ્કારી છે, આવી ન મળે. પછી જેને પૂછ્યું શું કરીએ? એ કે જીવ આપણો, ચિંતા કરો માં. હવે ભેટ આપણામાં બીજું કઈ ન હોય, ભેટ મૂકી દેવાની. એટલે નક્કી થઈ ગયું. પછી એમને કીધું કે તું બ્રહ્મ સંબંધ લઈશ? એ કે હા. તો એ કે એને બ્રહ્મ સંબંધ લેવડાવ્યો. પછી સગાઈ કરી, પછી એને નાત વરાઈ લઈ ગઈ અને વ્રજમાં લઈ ગઈ. એ કે મને ઠાકોરજી બહુ ગમે છે, મને બહુ વાલા લાગે છે. તમે એની વાતો કરો છો ને તો મને ત્યાંથી ઊભું થવાનું મન નથી થતું. અને લગ્ન કર્યા 1.5 મહિનો થયો તો ગુરુદેવ એના ઉપર શ્યામ સ્વરૂપ પધરાવી દીધું. 20-21 વર્ષની દીકરી પરણીને આવીને 1.5 મહિનામાં શ્યામ સ્વરૂપ પધરાવ્યું. અને કે તારા માથે પધરાવું, તારા સાસુને તો લાલન છે. હવે માતા મહાદેવમાં માનતા હોય, પણ 1.5 મહિનો સાસુની સાથે રહી અને વ્રજમાં ગઈ. અને વ્રજવાસી તો તમને ખબર છે, વ્રજવાસી સાવરો જે રંગથી ભરી દીધી અને સંગ આવા સાસુનો જોયું તું. એ કે મારા માથે પધરાવ્યા છે મમ્મી, એટલે હવે મારા ઠાકોરજી. એ કે ઇલાબેન પરાકાષ્ઠા કેવી ખબર છે? એને 2 દીકરો દીકરી 2 છે. હવે કોઈક વાર બિચારું રોતું હોય, કોઈક વાર તાવ આવ્યો હોય, કોઈ વાર છીપી ગઈ હોય, તો હું કહું કે આજે, એ કે ના, મારો પહેલો દીકરો આ છે, આ 2 પછી આવ્યા છે. વેલા મોડું જે કીધું તું કાંઈ વાંધો નહીં, તારા નાના છોકરા છે, વેલા મોડું થાય પણ એ કે અમને કોઈને અડવા જ નહોતી મારી બેટી. ક્યાં માતા મહાદેવ એના ઘરે કોઈ દી હવેલીએ દર્શન કરવા ન ગઈ હોય, એના ઉપર વલ્લભ કેવો કૃપાળુ છે, કેવી કૃપા કરે છે. તો આ હું તમને જે બધા પ્રસંગો કહું મારા વાલા, એ કોઈ મારા કપડ કલ્પિત નથી હોતા. જે બધા મને કહે, અથવા તો જે બધા ફોન કરે, અથવા તો રૂબરૂ આવે, અથવા તો હું ક્યાંય યાત્રામાં ગયો અને બધા મળવા આવ્યા હોય, એ સાંભળીને તમારી પાસે વ્યક્ત કરું છું. હું શબ્દોની યાત્રા તમારી સાથે કરું છું.
મારી પાસે મારું કાંઈ નથી. જે શબ્દો અહીંયા આવે છે એને મંજિલ સુધી પહોંચાડું છું. તો આપણે વ્રજ વિહાર, કાલે આપણે અહીંયા સુધી આવ્યા હતા. પૂછડીથી આગળ ગોવિંદ સ્વામીની કદમ ખંડી, ગોવિંદાભિષેક કર્યો, ઠાકોરજી નામ ગોવિંદ પાડ્યું. આ બધું આપણે જોઈ ગયા. હવે આગળ દાવ જોઈ. આ તો આપણે આવી ગયું છે. પાસે સુરભી કુંડ છે. અહીં તમાલ વૃક્ષ નીચે પરમાનંદાસીનું સ્થાન છે. અષ્ટ સખાઓમાં પરમાનંદાસ વલ્લભના સુરભી કુંડ ઉપર એમનું સ્થાન છે. એ ત્યાં રહેતા હતા. અને કાલે આપણે વાત કરી કે આયે બેરે નંદનંદન કે એક કીર્તન એમણે ત્યાં રહ્યું હતું. બરાબર સામે ગિરિરાજ બાબાના દર્શન થાય. બારીમાંથી નામ ત્યાં તમે અત્યારે જાઓ ને, ઉભા રહ્યો તો ગિરિરાજ બાબાના દર્શન થાય. અમે પહેલી વાર પરિક્રમા કરવા ગયા ને તો આ બધી લાઈટો આટલી બધી નહીં, તો હાલીને કર્યું એટલે અંદરથી બહુ આનંદ આવે. એટલે ત્યાં 56 કટોરાથી આગળ, અરે 56 ભોગના સ્થાનથી આગળ આવ્યો ને તો અમને ઓલા ગોર કીધું કે આ સુરભી કુંડ એમણે પરમાનંદાસીનું દ્વાર. તો એવા ભગવતી અમારી પાછળ હાલતા હતા ને તો એ સત્સંગ કરતા હતા. એ કે પરમાનંદાસીને અત્યારે રાત્રિની નિકુંજ લીલાના દર્શન ઘણી વાર થતા હતા અને ત્યારે મૂર્છિત થઈ જતા હતા. દેહાનું ભાન નહોતું રહેતું. ત્યારે વલ્લભ કે ગુસાઈજી કહેતા, પરમા હજી વાર છે તારે, ઊભો થા. તો પછી ઊભા રહી ગયા ત્યાં. હવે લાઈટો બહુ નહીં, હાવ જેની ઓલું પીળો બલ્બ હશે 10 નો, એટલે ત્યાં બેઠા. એટલે અમારી ભેગા હતા એ બધા કુટુંબના, એટલે પંચાયત ને પટલાઈ ચાલુ જ હતી. અને હું તો નાની હતી હાવ, એટલે બહુ મને કઈ એવું, એટલે હું હાલવાની મહાચોર. મેં તો હાલો ને આપણે થોડી વાર બેસીએ. એ કે હાલછાણી મને હવે આવી ગયું છે મુખારવીન, આખા રસ્તે એ કે ચા પીવડાવો ને, કેળા લ્યો ને, એ કે વળી કે કોફી પીવો ને. તને તો હાલતી નથી ને હાલવા દેતી નથી. મારો મોટો ભાઈ ખીજાનો. મેં કીધું ના, તો હું તો અહીં બેઠી છું. તો બધા કે ધીમે ધીમે આવીએ, 5 મિનિટ પછી આવજે. હારું. એ લોકો જે વાતો કરતા હતા કે રાતના ઘણી વાર સામનેજીના ઝાંઝરનો અવાજ સંભળાય અને સામનેજી ઠાકોરજીને ગોવર્ધનગીરી સઘન કંદરા રૈન નિવાસ પિયો પિયો પ્યારે. એ સવારે જાગે તો મરગજી માલ ને લટપટી પાગ. ત્યારે હરામ બરોબર જ કઈ ખબર પડતી હોય. મને એ લોકોની વાતો સાંભળવામાં રસ નહોતો, મને ત્યાં બેસવામાં રસ હતો. કારણ કે મને આમ પરાણે હલાવતા, ઓલું કે ને ઢળી ન હલાવતા હતા. પણ બધા મોટા ભેગા હોય એટલે અત્યારે તો કહીએ નથી હાલવું, જાઓ. ત્યારે આવું બધું નહોતું કહેવાતું. ત્યાં બહુ આવી બે ઊભી થા. તો આજે મેં થોડા શબ્દો સાંભળ્યા તો એવા ભગવતીઓ હજી ભૂતલ પર બિરાજે છે, જેના લીલાના દર્શન થાય છે. એનો અનન્ય આશ્રય એવો, એની દ્રઢતા એવી, એનો વિશ્વાસ એવો. અહીંથી હરજી કુંડ, હરજી પોખર, હરજી કૂપ થઈને ગિરિરાજજીના મુખારવિંદ સન્મુખ જવાય છે. હરજી નામનો ગ્વાલ હતો. એ દર્શન કરવા ન જતો, કે ગિરિરાજ બાબામાં પગ મૂકતો. અને પછી ઠાકોરજી એને દર્શન આપ્યા અને કીધું કે વ્રજમાં તું હરજી ગ્વાલ થાય છે. તો ત્યાં હરજી કુંડ છે, હરજી પોખર એટલે નાનું તળાવ, જેમ પેડી પોખર. તમે બરસાના નીચે ઉતરો ને તો સામે પેડી પોખર છે. આમાં આવશે એટલે વર્ણન કરે છે કે ઠાકોરજી સામે જઈને મળવા બોલાવ્યા. હવે મહેંદી લગાવી હતી
माँ के बिटिया कहाँ चली? લલિતાજી કે ક્યાંય નહીં. એના મહેંદી મૂકે ને હુકાઈ જાય ને એટલે આટલા માટો માણે. કીર્તિજી કામમાં રોકાણા ત્યારે લલિતાજી સામનેજીને લઈને આવ્યા, કારણ કે ઠાકોરજી ઈશારો કર્યો હતો કે આવી જાઉં ને, મહેંદી કેવી મૂકી છે હું જોઉં તો ખરો. અને ત્યાં આવ્યા તો મહેંદીવાળા હસ્ત ઠાકોરજીએ ખાસા કરી દીધા. તો ત્યાં પીળી પોખર કહેવાય છે. પીળું જળ, પીળી રોજ, પીળા બધાય પેલા. વ્રજમાં તમે 10 ડગલા ચાલો એટલે લીલાશ ચડે. હવે તો ઘણું બધું તિરોહિત થઈ ગયું છે, પણ અમે તો 50 વર્ષ પહેલા બધું દર્શન કર્યા, પણ ત્યારે દર્શનનો ભાવ નહોતો મારા વાલા, જોવાનો જ ભાવ હતો. એમાં ઘણા કે પીડે એટલે પછી ત્યારે હું પાછી દોઢી થતી હતી. 5000 વર્ષ પહેલા હવા પીળી પોખર હાથ ધોયા હોય ને અહીંયા હોય અત્યારના, ત્યારે સમજણ નહોતી કે આજે પણ એ લીલા ચાલે છે. ત્યારે હતી એવું નહીં મારા વાલા, આજે પણ ચાલે છે. એ સમજણ આવી પછી વ્રજમાં જવાનો આનંદ આવ્યો. ત્યાં સુધી મને લઈ જાય ને તો આમ ગુસ્સો કરતી, જ્યાં હોય ને પગ બગડે, ચંપલ પહેરવા દેતા નથી ને, ઉઘાડા પગે જ્યાં હોય ને હલાવો છો. ભગવતીઓ ઠમઠો રે, ઉઘાડા પગે જ આવવું પડશે. સમજણ પડે છે? આ ઠાકોરજીની રજ છે. હામું તો બોલાય નહીં. રસ્તામાં ઘડી ઘડી એમ થાય ચંપલ પહેરવા દે તો સારું, પણ હવે જયારે સમજાણું ત્યારે એમ થયું કે ત્યારનું અત્યારે ફલિત થાય છે. બધા ભગવતીઓને સાથે ચાલતા હતા, ભગવતીઓ સત્સંગ કરતા હતા, ભગવતીઓ લીલાનું અનુસંધાન કહેતા હતા, ત્યારે આપણને રસ નહોતો બહુ. અને ત્યારે આવા જ્યુસ ને ફ્યુસ ને નહોતા મળતા. ભગવતીઓ ઠાકોરજીને ધરાવેલું લે ને ભેગું, એમાં ખાસ મારા માટે કે હારી રસ્તામાં પાછી ઊભી રહેશે. દાદા રીંગી તો એવી ને ભૂખ લાગે એટલે બસ મારે ખાવું જ છે. અને ભગવતીઓએ મને આમ જેને કહેવાય સંવારી છે. બોલો દીવો અખંડ રાખવો હોય ને તો વારંવાર સંવારવો પડે. ઘી પૂરતું હોય, વાટ બરાબર હોય, પાત્ર બરાબર હોય, પણ ક્યાંક હવાથી બુજાઈ ન જાય, ક્યાંક વાટ અંદર ડૂબી ન જાય, ક્યાંક જોકું ન આવી જાય મને ને. તો ભગવતીઓ મને આવી સંવારી. વલ્લભ પડે મારા પર કૃપા કરી અને મારો વલ્લભ મને હાથ પકડી અને એ લીલાનું અનુસંધાન ત્યારે કરાવ્યું જ્યારે રસ નહોતો, પણ હવે રસ આવ્યો તો એ અનુસંધાન તમારી યાર શેર કરું છું. હરજીગ્વાલપુરે વિષ્ણુ સ્વામીના શિષ્ય હતા. 700 વર્ષ ભાગવત પાઠ કર્યો, વ્રજમાં જન્મ થયો અને ગુસાઈજીએ તેનો ઉદ્ધાર કર્યો. મેં કીધું ને, તમે જે ઋષિઓ હોય ને એ તપ કરે. એક વૈષ્ણવ મને કે મને રોજ એક એમ થાય ઈલાબેન કે 108 યમુનાજીના પાઠ કરું તો ઠાકોરજી કૃપા કરે. મેં તો આપણામાં ક્યાં લખ્યું છે વલ્લભભાઈ કે સકામ ભક્તિ કરવી? આપણામાં સાધન કરવાનું કીધું જ નથી. આપણે સેવા સ્મરણ સત્સંગ કરો એટલે તમારો બધો બેડો પાર. આજે મોરબીના વૈષ્ણવ આવ્યા હતા કે અફસોસ થાય છે હાથ સુધી સેવા નથી પહોંચાડી, કારણ કે બાળકો નાના. મેં તો કાંઈ નહીં, સત્સંગ થાય છે. મને ક્યાં મેં તો મારા વાળા વલ્લભ કરાવે એટલું થાય, તમે ને હું ઈચ્છીએ એટલું ન થાય. મેં તો અમે બપોર સુધી જ પહોંચીએ છીએ. ઘણી વાર થાય, પણ ઘરમાં નાના બાળકો પછી તમે બહુ આગ્રહ રાખો ને, દુરાગ્રહ, તો પછી ક્રિયા થઈ જાય. 2-2.5 વાગ્યા સુધી હોય એટલો આનંદ આવે, એટલો આનંદ આવે. અને અનુસર થયા પછી પ્રસાદ લઈએ, પછી થોડી વાર આરામ કરીએ, પછી 5:30 થી 6:30 વૈષ્ણવો આવે,
પછી યુટ્યુબનો સત્સંગ કરીએ, પછી પ્રસાદ લઈને હોલમાં જઈએ, 10:30 આવી દવા બવા પી હોઈ જઈએ. આવી કૃપા વલ્લભે કરી હોય અને તોય જો આપણે દગી જતા હોઈએ તો વલ્લભ કે ખોટા પાત્ર દાન થઈ ગયું. નાવો મારવાલા ખોટું હતું પણ આપે સાચું કર્યું. ચિત્ત સ્વામી ખોટો રૂપિયો લઈને આવ્યા હતા. ચિત્ત સ્વામી ખોટો રૂપિયો લઈને આવ્યા હતા. વલ્લભે સાચો કરી દીધો. ગુસાઈજીએ ખોટું નાળિયેર હતું, ગુસાઈજીએ સાચું કર્યું. મારી યારે એવું જ થયું છે. આપણે તો વાલિયા લૂંટારા હતા. નોકરી કરવી ને આનંદ કરવો ને ખાવા પીવાનો શોખ ને કપડાનો શોખ ને પિક્ચરનો શોખ. ક્યારે એને આમ વાળી લીધી, ક્યારે એને કઈ લીલા કરી હજી. પછી હું કહું ને મારે શું કામ મહેનત કરવી જોઈએ. આજે મારા વાલાએ મને ખોટા રૂપિયાને હાચો કરી દીધો છે. હવે હાચો છું કે નહીં તો વલ્લભ જાણે, પણ હજી ખોટો નથી રહેવા દીધો. લાયકાત નથી ખબર પણ પીરસી દીધું છે. તો અહીંયા કે છે કે 700 વર્ષ ભગવત પાઠ કર્યા ભાગવતના અને એનો જન્મ પછી વ્રજમાં થયો. વ્રજમાં જન્મ એમને મળતો નથી. ઓલા આપણે આન્યોર હતા, ઓલા બા 80 વર્ષના કેવા ગાય વ્રજમાં બધા કીર્તનો અને પાછા ઉભા થઈને નાચે અને પાછા કે વ્રજ તજ અનત ન જાઓ. એક એક કીર્તન મોઢે. મેં તો અમદાવાદ આવું છે, મને કે હજી એવા પાપ નથી કર્યા. લે હતા ને તમે બધા હતા, ડોક્ટર હતા, એના વહુ હતા, બીજા બધા આપણી સાથેના વૈષ્ણવ. મને કે હજી એવા પાપ નથી કર્યા. અને રસ્તામાં મેં કીધું બા તમારું ઘર ક્યાં, જળ તો પીવડાવ. આપણું બાથરૂમ હોય ને એવડી રૂમ હતી. મને કે આ તમારા લાલાની ઝૂંપડી છે, રાવટી છે. આ રાવટી છોડીને મારે ન જાવ. વ્રજમાં તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય વાહ મુક્તાવલી. સંબંધ સાધનમ યત્ર ફલમ સંબંધમ એવહિ સોપી કૃષ્ણે છયા જાત પુષ્ટિ માર્ગ ચ કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં ભગવાનની સાથે દેહથી તથા ભાવથી ઉત્પન્ન થયેલ સંબંધ હરિને વિશે સર્વ ઇન્દ્રિયના સંબંધાત ફલને વિષ છે, સાધન છે. અને એ સાધન એ સંબંધ પણ પ્રભુની ઈચ્છાથી થાય છે, તેને પુષ્ટિ માર્ગ કહેવાય છે. આપણી ઈચ્છાથી કાંઈ નથી, નિજેચ્છાત કરી શકે. ઘણા એવા કિસ્સા જોયા છે કે જે બ્રહ્મ સંબંધની વિરુદ્ધ હોય. એની માને કહેતા હોય ઠાકોરજી પોષ નથી કરાવવાના. હમણાં એક વૈષ્ણવ મને કહેતું હતું, એ કે યાત્રામાં જાય છે ને તો અમને કીધું કે ઠાકોરજી પધરાવીને નહીં આવવાનું. જુઓ, ઠાકોરજી વિના કેવી રીતે જવાય, રેવાય કેવી રીતે? આપણે ક્યાંય જાતા હોઈએ તો આપણું, મને બરાબર યાદ છે, મોન્ટુ એટલે કે આકાશ એટલો હેવાયો. હવે રાજકોટ કોકનો ખોળો ભરવાનો હોય, હવે આપણે મોટા હોવ ને જવું પડે તો સવારે 5:30ની બસમાં જાઉં, એસટીમાં, કારણ કે ત્યાં તો પૈસા નહોતા. એટલે હું તમને કહું કે આનું બધું તૈયાર કરીને જાઉં છું. એને કોઈને એવી ખબર પડી જાય ને 2 વાગ્યાનો રોગ કજીએ ચડે. અને સાયકલ ઉપર તમને મૂકવા આવતા ગીતા મંદિર, મને બરાબર યાદ છે. પૈસા નહોતા.
હવે પાછળ બેસું તો એને મારે ખોડામાં લઈને બેસવું પડે. હવે જેવી બસમાં બેવું એટલે હોઈ જાય. હવે તારી ભેગો લઈ આવીને પછી રસ્તામાં કાંઈ માંગે મેં તને કીધું તો આવવાનું, શું કામ આવ્યો? નહીં માગું. લૌકિક બાળકને પણ માનો આટલો એવાયો હોય મારા વાલા, તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી તો કેવા એવાયા હોય, કારણ કે એ તો કરોડો જન્મથી આપણો છે. હવે માનો કે આપણા ઘરે 26 વર્ષથી બિરાજે, 26 વર્ષથી આપણો નથી, આપણે 26 વર્ષથી એના નથી, કરોડો જન્મથી એના છીએ અને એ આપણો જ. એ સંબંધે નો રે. હા, એવું ક્યાંય જાવું પડે તો બહુ અનુકૂળ છે, કરે ખરી, પણ વ્રજમાં જઈને ઠાકોરજી ન લઈ જાય તો ગોપીઓ ખીજાય હો. જાય તો હાઈલા એવા એમના કોને તેડાવ્યા હતા? જેનું ઘર છે ને લીધા વિના આવ્યા. રાજકોટ જઈએ, હું સાસરે જવું હોય ને તમને ના પાડું કે રહેવા દો ને, નણંદના લગ્ન હું એકલી જઈ આવીશ, તો બધા ઉપર રીખું નો આવ્યો, રીખું નો આવ્યો, રીખું નો આવ્યો. તમારા થકી મારી ઓળખાણ છે, તમારા થકી હું કોકની ભાભી છું, તમારા થકી હું કોકની કાકી છું, તમારા થકી હું કોકની મામી છું. તો ઠાકોરજી ના લઈ જાય, કોના થકી જવાનું મરવાલા? બને ત્યાં સુધી વ્રજવા ઠાકોરજીની પદ અને બધી વ્યવસાય કરી દઈએ. તમારે મારે કઈ કરવું જ નથી પડતું. ઠાકોરજી અષાઢ મહિનામાં પૂછ્યા અને આસો મહિનામાં ચંપારણ ને પેલી જ વાર જગન્નાથપુરી અને ગંગાસાગર. હવે બધાને મેં પૂછ્યું કે મને કે તું શું ધરાવશ? મેં કીધું હજી તો દૂધ મિશ્રીની આજ્ઞા છે. તો મને એક વૈષ્ણવ તાજશે કહી દીધું ભેગા લઈ જા. મેં પણ મને તો ખબર ન પડે, કારણ કે ત્યારે પણ બહુ સમજણ, એમાં હું ખબર ન પડે. આપણા છોકરાને ભેગા લઈ જાય, જગર કરતા હોય એ કરીએ. લઈ ગયા. જ્યાં તકલીફ પડી ત્યાં પ્રભુએ આપણી વ્યવસ્થા કરી. ચંપારણમાં હોય કે અને 26-28 વર્ષ પહેલા તો તમે જો ગંગાસાગરમાં તો એટલી કઠિન યાત્રા, તમે ઉતરો ને પછી અંદર ચાલવાનું, પછી કાંઈ ઘોડાગાડી ન હોય, રિક્ષા ન હોય, ઓલી હાથ લારી વાળા લઈ જાય ને, પણ એને જે વ્યવસ્થા કરી દીધી. ગંગાસાગર પેલા વલ્લભને ત્યાં આનંદ કર્યો, ઝારીજી ભર્યા, પ્રસાદ લીધો અને પછી ગંગાસાગર ગયા. અને ત્યાં પછી સમુદ્રમાં જે બધા ગીત ગાયા, ઘમર ઘમર મારું વલોણ ગાજે શ્યામ આવીને મારી મટકી ફોડે. તો હેમાબેન ને ચારુબેન ને ચંદ્રિકાબેન ને 2 કલાક સમુદ્રમાં રહ્યા, સાગરમાં, ગંગાસાગરમાં. અને એમાં પાછી ઓલી મુરમુરાની વાર્તા કરી, વલ્લભની, કૃષ્ણદાસ મેઘમની, જે આનંદ કર્યો. તમારે પેલા ઠાકોરજી ભેગા હોય ને, જો ઘર જેટલું નથી જ સચવાતું. ઘરે આપણો વારો એને હાંચવાનો, બહાર જાય તો એ આપણને હાંચવે, કારણ કે આપણો છે. આજે આકાશ ક્યાંય આપણે ભેગા જઈએ તો નાનો હતો ત્યારે આપણે એને લઈને ફરતા હતા. હવે આપણે કેવું પડે, બેટા એસિડિટી થઈ છે, આજે ગોળી બહુ લીધી છે, ઉભી રહે, કંઈક વ્યવસ્થા કરું છું. તો આપણે ઠાકોરજી આપી દે. ઠાકોરજી ભેગા હશે ને તમારી ચિંતા નહીં કરવી પડે. શ્રીમદ ભાગવતમાં કહેલું છે, નેત્ર ઇન્દ્રિય વાળાઓને નેત્રનું ફળ તે જ છે કે જ્યાં ભગવત દર્શન કરે. આખા ગામને નહીં જોજો કરવાનું. એક બેન કે એટલે બેન હું કથા સાંભળવા ગઈ ને તો મારી બાજુમાં એક બેન બેઠા હતા, તો કે એવો સરસ પ્રસંગ આવતો હતો, ત્યાં એક બેન આવ્યા.
તો કે 6 ફૂટ હાઈટ હશે અને ઓછામાં ઓછું 150 કિલો વજન હશે. તો એને ઈ કે એવું કંઈક પહેર્યું હશે. તો ઓલા બેન મને કોની જ માર કરે ઈ કે જો તો કેવી લાગે છે. અરે અહીંયા રસોઈની વાતો ચાલે છે અને શાસ્ત્રીજીનો એવો મૂડ ને સાંભળવામાં પિનડ્રોપ સાયલેન્ટ, જાણે ખરેખર એ લીલાના દર્શન થતા હતા. અને ઓલું ધોળ ગવાતું હતું, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. અને ત્યાં 2-3 વાર મેં કીધું શું છે, જોઈ કે અર એટલે જગ્યાએ જોઈને બેસું, નહીં તો તમારું બધું પાણીમાં જાય. આપણે એ બધું જોવા આવ્યા છે. એ કથામાં કૃષ્ણને સાંભળવાનું, જાણવાનું અને માણવાનું, સેવામાં કૃષ્ણને પ્રેમ કરવાનો, અનુભૂતિ કરવાની, સાનુભાવ કરવાનો. આટલી સુંદર વ્યવસ્થા મારા વલ્લભ સિવાય મારા વાલા કોઈ ના કરી શકે. આ પુષ્ટિની પરાકાષ્ઠા જુઓ. બધી વ્યવસ્થા વલ્લભે કરી. મારે તમારો થાળ સજાવેલો, કોર તૈયાર. એ મારા વાલા કોર તો મોઢા મૂકવો પડે ને, ચાવવો પડે ને. આપણે વલ્લભને કઈ ચાવી ગયો તો ગળે ઉતારીએ, પણ મારા વાલા ચાવશું ને તો સ્વાદ આવશે. ઓલા ઘરડા માણસને ગળે ન ઉતરે ને તો ક્રશ કરી દે બધું દે, એને સ્વાદ આવે રોટલી દાળ ભાતના શાકમાં. તો આ રસને ચાવવાનો છે, રસને મમળાવવાનો છે, રસને ગોળ અંદર ફેરવવાનો છે. જેટલી પ્રભુની લીલાનું અનુસંધાન કરીશું ને, મહેંદીને જેટલી ઘસો એટલો કલર આવે, કેસરને જેટલું ઘસો એટલી સુગંધ આવે, ચંદનને જેટલું ઘસો એટલું તમે જુઓ સુગંધ. તો ભાવને આપણે બરાબર આમ ઘુમેડવાનો છે. આજે ઘણે હું આમ નાની વાર્તા કરતી હોય ને, ક્યાંક ગયું તો કદાચ એમણે વાંચી હોય એટલે એ હજી તો આપણે કઈ ને ત્યાં છેલ્લી વાક્ય કબો દે, પછી આમ થયું, પછી અસર જ ન થાય. વાર્તા નથી, હકીકત છે. એટલે તમે એનું અનુસંધાન કરો, એને વિવરણ કરો, એને ચાવીને પીઓ. ખાવડ નથી કહેતી, ચાવીને પીઓ. ઓલાને એમ કે મને આવડે છે એટલે કહી દઉં કે છેલ્લે આવું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. જે માર્ગમાં પ્રભુ સાથે સંબંધ કોઈ પણ કારણે થઈ ગયો હોય, એટલા માત્રથી પ્રભુ જીવને સ્વરૂપાનંદનું સુખ આપે. આપણે હમણાં જ વાર્તા કરી નરહરી સોનીને કે કંદોરાનું માપ લેવા ગયા મળ પડી ગયું. જીવની એક પણ કૃતિ જોયા વગર પ્રભુ આ પ્રકારનું સુખ આપે છે. અને જીવ પોતાને ભગવાન સાથે સંબંધ થયો એટલા માત્રથી કૃતાર્થ માને છે. તેથી અધિક ફળની ઈચ્છા એને રહે. બસ પ્રભુ મળી ગયા, પછી અત્યારે ઠાકોરજી આપણને મળી ગયા છે બરાબર. હવે બોલે પછી આપણે રહીએ ત્યાં લીલામાં પહોંચી જઈએ, પછી સેવાનો આનંદ વયો જાય. મારા વાલા જ્યાં લીલામાં લઈ જાવ ત્યારે બોલશે, જો કે અમુક તો સામર્થ નથી, અમારું કોઈ એવું છે નહીં બળ ભક્તિનું કે તું બોલે. પણ માનો કે કઈક ભૂલ થઈ જાય જ્યાં મારા ઉપર કરી છે, તો લીલામાં લઈ જાવ ત્યારે કરજે. ત્યાં સુધી આ ગુણાનુવાદ ને બધું ફરવા દે છે, હોય એમ નો હાલે. તેથી અધિક ફળની ઈચ્છા એને રહેતી નથી. સંબંધ પણ ભગવત ઈચ્છા એ કરી સેજે થયો હોય, નહીં કે પોતાએ સાધન કરીને મળે એ મર્યાદા. સેજે મળી જાય સહજ પ્રીતિ ગોપાલ સો. બોલો વલ્લભ. દયારામભાઈના ચંદ્રાવલા 10મો ચંદ્રાવલો આપણે કરીએ છીએ. કાલે આપણે કીર્તનનો ભાવ કહ્યું, હો વારી નવલભાઈ પર મેરે તન કો કરો બિછોના. હરિરાયજી જે આ કાલે અનુસંધાન કીધું હતું, શીશ ધરી ઉનકે ચરણ તર
नेह भरी देखो मेरी आंखें, मेरे नैनन के भूषण गिरधारी. કીર્તન છે સાંજનું. નૈનનું કયું આભૂષણ? કોઈ આભૂષણ નહીં, ઠાકોરજી જ મારું આભૂષણ. नैन भरी देखो ते मेरी आंखें, मंडल मध्य विराजत गिरधर. यह तो मेरे प्राण जीवन धन. કોણ? મારા ઠાકોરજી. દાન દિયો હે વલ્લભર. પણ કયા ખબર? જે વલ્લભે પધરાવી દીધા ઈ હો. પછી આમ ઘણા મને એમ કે શરૂઆતમાં બધા ઠાકોર પછી રમતા હોય ને ચરણ સ્પર્શના હોય ને દર્શનના. અમે આપણે તો આવું કઈ, અમે તો કાઠિયાવાડમાં બધું સાંભળ્યું જ નથી. પછી મને એક ભગવતીએ કીધું કે સાંભળ, વંચકો ઘણા હોય દીકરા, ગમે ત્યાં સત્સંગ ન કરાય, પાત્ર વિના ન પીરસાય. તો મેં મને ખબર કેવી રીતે? એ કે તાર પૂછવાનું એમ ઠાકોરજી બિરાજ્યા. કોને પૂછ કર્યા? પછી હા પાડવાની. બસ બસ જોવાનું. જો વલ્લભ છે ને આ બધી વ્યવસ્થા કરી દે છે. પુષ્ટિ પ્રકાર પ્રગટ કરવે કો, ફિર પગડે વિઠ્ઠલ વપુદર. વિઠ્ઠલ સાક્ષાત નંદાનંદ, રસિક સદા આસ ઇનકી કર. બધાની જોડે અપેક્ષા રાખશો, લૌકિકમાં પૂરી નહીં થાય ત્યારે બહુ દુઃખી થવાય છે. એ જ વિચાર, એ જ મનમાં મંથન કરવાનું છે. કોના વિચાર મંથન? ઠાકોરજીનું. કરીએ છીએ કોનું? અપેક્ષા પૂરી ન થઈ એટલે એનું. એટલી વાર તો ઠાકોરજીનું નામ વિસરી ગયા. પાછા ક્યાં ના ક્યાંય અમે આટલું કર્યું, એને જો અમારે યાર કેવું કર્યું. હત વિચાર કરો, મંથન કરો વિચારોનું, ઠાકોરજીનું. અને જે પણ થાય છે બધી એની લીલા છે. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણી ચિંતા કરે તો હું કેમ તું કરે? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે. કૃષ્ણને કરવું હોય તે કરે. બોલીએ ખરા પણ પાછા કરીએ તો ખરા જ. હાય હાય મારે યાર કેવું થયું, બુડી મર. ઈલાબેને તો બુડી જ મરાય. આટલું બધું વલ્લભે તને દ્રઢતા, આટલું બધું તને વાણીનું દાન કર્યું છે, અને તોય પછી ડગી જશ. પછી ઢાંકણીમાં જ લેવાય. શ્રી વલ્લભિયન કી ચરણ રજ અનુસર. વલ્લભને તો પધરાવી દીધા, પણ વલ્લભિયન કી ચરણ રજ, વૈષ્ણવની ચરણ રજ ને અનુસર. બોલો વલ્લભાતી સખી જય. હવે મહેમાન નાવાનો ટાઈમ થયો એટલે આપણે અહીંયા શ્રી વલ્લભા ઈશ કી જય. સુબુદ્ધિ નીચેનું પણ વલ્લભ કૃપા કરે તો થાય. આને સ્પર્શ કરો આપણા બસની વાત. છેલ્લે ભીષ્મ પિતામાં જે કહી રહ્યા છે એનું અનુસંધાન તૈતરીય બ્રાહ્મણના પ્રથમ કાંડના તૃતીય પ્રપાઠકના છઠ્ઠા અનુવાકમાં વાજપેયી યજ્ઞના પ્રકરણમાં શ્રુતિ છે. અગ્નિ વામ અર્વા વાયુ શક્તિ આદિત્યો बाजी एत भिरेवास में देवता भी देवरथम युनिक्त. अग्नि घोड़ो છે, વાયુ સમિત છે, સૂર્ય ઘોડો છે. એ દેવતાઓ વડે દેવતાના રથને તૈયાર કરે છે. ત્યાં અગ્નિ આર્ય સૂર્યને ઘોડા કહ્યા છે. મહાદેવજીએ ત્રિપુરાસુરના નગરોનો નાશ કર્યો ત્યારે વેદોને ઘોડા બનાવ્યા હતા. આપણે ઓલું આવે છે ત્રિપુરારી મુરારી, એમાં એનો નાશ કર્યો ત્યારે વેદોને ઘોડા બનાવ્યા હતા. એટલે એમને પણ ઘોડા કહે. તે સકામ પુરુષો ચો તરફથી બ્રહ્મને જાણ. આપણામાં સકામની કઈ જરૂર જ નથી, એટલે આ આપણે વાંચવાનું. પણ સકામને કઈ આપણે નિષ્કામ ભક્તિ, અહેતુ પ્રેમ કરવા માટે કારણની જરૂર ન હોય. જો કારણથી પ્રેમ કરો, તમને ગુણથી પ્રેમ કરીએ તો એ ગુણ વયા જાય એટલે પ્રેમ પૂરો. રૂપથી કરીએ તો અમે ગરડા થાવ એટલે ના. પ્રેમ થઈ જતો હોય છે, કરવો નથી પડતો. એમ ઠાકોરજી યારે આપણને પ્રેમ થઈ જાય છે, કારણ કે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છે. આપણે આપણા સ્વરૂપને ને ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા છે.
પણ ઠાકોરજી આપણને નથી ભૂલ્યા અને એના સ્વરૂપનું દાન આપણને કરે છે. અને સૂર્યાદિમાંથી જનાર હોવાથી ભિન્ન છે, એટલે સકામ જુદા છે અને તેવા બ્રહ્મને જાણકાર પણ જુદા છે એવો અર્થ કરાય ત્યાં મૂળ શ્લોકમાં મૂકેલા ચ સમુચ્ચયવાચક છે. ઓહો, તેથી એકતાને પ્રાપ્ત થયેલા શ્રમવારથી ભગવાનનું મુખ સુશોભિત છે. ભીષ્મ પિતામહને અત્યારે છેલ્લે ઠાકોરજી સિવાય કોઈ દેખાતું નથી. અર્જુનય નહીં દેખાતો ને યુધિષ્ઠિરય નહીં દેખાતો, ઋષિ. ફક્ત ચિત્ત ક્યાં છે? અંત સમયે ઠાકોરજીમાં. આના પરથી આપણે શીખવાનું કે છેલ્લે વલ્લભ જો વલ્લભ કૃપા કરે તો, બાકી તો હર એ મારા દીકરાને જલ્દી બોલાવવાના. એટલે જીવ પાછો ક્યાં રહ્યો? આવો ત્યારે પાછા હીરાબેન. પેલા મારે એવું જ થતું હતું, કાંઈ થાય ને એટલે પિન્ટુ મોન્ટુને બોલાવો. અરે ભાઈ, એટલે આવો બોલાવો. એટલે જ જેના મુખમાં ગંગા જળથી બ્રહ્માજી, શિવજી વગેરે પવિત્ર થયેલા. જો ઠાકોરજીના ચરણારવિંદમાંથી ગંગાજીનું પ્રાગટ્ય, તો શિવજીને બ્રહ્માજી શેનાથી પવિત્ર રહ્યા? એ ગંગાજળથી. અથવા ચો તરફથી સદરૂપ શ્રી કૃષ્ણ છે. તેથી ભગવાનનું અત્યંત સામર્થ્ય અને કાળપણું બનાવેલું છે. વ્યાસસૂતના કંપનાધિકરણ વિષય વાક્યની શ્રુતિમાં કહ્યું છે, આ સર્વ જગત છે તે અમૃત રૂપ છે. તેથી પ્રાણ રૂપે સર્વેને જીવન આપનાર ભગવાન છે. આ બધું સનાતન સત્ય છે. આપણે જેવા છે ને એવા ને એવા લીલામાં પહોંચી જાય. આમાંથી હું ઓછું થયું? કાંઈ ફેર પડ્યો? આંખ વહી ગઈ? કાન વયા ગયા? નાક વયું ગયું? ના. વાળ જેવા જેવા વળ્યા તેવા જ છે, અને છતાંય પ્રાણ વયો ગયો તો આપણે શું કહીએ? કાઢો ભાઈ, પતિ ગયા. તો પ્રાણ કોણ છે? આત્મા. એ પરમાત્મા એ આપેલો છે. અને કાળ રૂપે સર્વને ભય પમાડનાર પણ ભગવાન છે. એમ ભગવાનનું મોટું સામર્થ્ય બતાવ્યું છે. મમનો અર્થ અહંકાર છે. ભીષ્મ પિતામહ કહે છે, મારા તીક્ષ્ણ બાણોથી તે અહંકાર સૂચિત કરે છે. આ અહંકારથી નિશા અર્થાત રાત્રિ એનાથી પ્રાપ્ત થયેલા અહંકારથી જ અજ્ઞાની હોય છે. તેઓ બીજાના મર્મને ભેદનારા હોય છે. જેમ કે બાણ ભેદે છે, સરાસસ્ય પર ભેદ કહા. બીજાના મર્મ ભેદનારાઓને સરપદથી કહ્યા છે. આપણને કોઈ વાત કરે ને એટલે બેન હયું વળવું કર્યું, કોઈને કહેતા ને, હજી તે જાય એટલે તરત ફોન. જો તમે કેવા ભગવદીએ કહેતા હતા, આવ્યા હતા અમારા ઘરે, અડધો કલાક પટલાઈ કરી ગયા. આને સર કહેવાય. કોઈની વાતનો જે ભેદ છે ને એ મર્મ છે એનો. આજ કોઈ બિચારો પોતાના દીકરાથી દુઃખી હોય, એને બરાબર ન રાખતો હોય, પૈસા ન દેતો હોય, બધું લઈ લીધું હોય, અને એ દુઃખી હોય, અને એની વાત તમે બીજાને કહો ને પછી એના દીકરા પાસે પહોંચે, કેવી વ્યથા થાય. તો આવા મર્મના કોઈની વાત સાંભળીને કોઈ દિવસ કોઈનો મર્મ ભેદવો નહીં, કોઈની વાત કોઈને કરવી નહીં. બીજાના મર્મ ભેદનારાઓને સરપદથી કહ્યા. એવા પાખંડીઓથી ત્વચારૂપ ભેદી નંખાયેલા છે. એવા વેદાત્મક શ્રી કૃષ્ણમાં મારો આત્મા રહે. બસ છેલ્લે ભીષ્મ પિતામહ કહે છે, આ બધું વર્ણન એટલે કરું છું, છેલ્લો મારો આત્મા મારા પરમાત્મામાં સ્થિર થાય. હવે મારે બીજું કાંઈ, મારે ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાં મારે મરવું છે, મૃત્યુ પણ ક્યાં? મારો આત્મા મારા પરમાત્મામાં સ્થિર થાય. પાખંડ મનની પ્રવૃત્તિ હોય ત્યારે, અથવા કળિયુગમાં ભગવાન પ્રગટ થાય ત્યારે વેદને દૂષિત કહેલા છે. તેવા સમયમાં પણ ભગવાનને તેનો દોષ નથી. એ બતાવવા કારણ કહે છે,
વિલસત કવચમ વિશેષણ લસત કવચમ ધર્માદિ રૂપમસ્ય. વિશેષ કરીને ધર્માદિરૂપ કવચ શોભી રહ્યું છે એવા કવચવાળા ભગવાન શ્રી કૃષ્ણ મારા આત્મા કે અંતઃકરણમાં રહો. ભક્તિ અંતઃકરણ સાધ્ય કે આત્મ સાધ્ય માટે ભગવાન બંનેમાં હોય તો ભક્તિ થાય. તેથી મૂળ શ્લોકમાં આત્મન પદ મૂક્યું છે જે ભક્તિ અને અંતઃકરણ વાચક છે. માટે આ પૂર્વના શ્લોકમાં ભગવાનમાં દોષ વગરની પ્રીતિ થવા માટે પ્રાર્થના કરેલી. અત્યારે તો લોકો ભગવાનના દોષ જોવા જોઈએ છે. એક બેનને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, પછી કઈ કે દીકરીને તૂટી ગયું, કોણ જાણે. આ તો લગભગ 2-3 વર્ષ પહેલાની વાત. તો કે મારા સગાવાલા એમ કે લે તાર ભગવાન શું કર્યું? અલા ભગવાન આનમાં જ લેવા ઠાકોરજી ઘરમાં. મને હજી અડધી વાત સાંભળી, તમે આખરી સાંભળો. પછી કે મનમાં વ્યથા થાય, ઘરમાં રડવું આવે, કારણ કે મારા મિસ્ટરને પછી સંભળાવે. ના પડતો તો કર્યું, લે પધરાવી દે પાછા. મારી દીકરી એમ કે મમ્મી વર્ષ પછી એટલું સરસ મળ્યું એને, અને જ્યાં પેલા એનું નક્કી થયું હતું એ છોકરો દારૂડિયો હતો. પ્રભુ જે કરે છે આપણા હિતનું કરે છે, પણ શરૂઆતમાં સારું ન લાગે. એ કેલાબેન 6 મહિના ફૈરાન હૈરાન ઘરે આવે ને આમ ને તેમ ને, અને બોલો તોડી નાખ્યો. હવે રાખ્યું હોત તો તમે તૂટી જાત, ઓલા દારૂડી આવે. તો જે પણ પ્રભુ કરે છે જે શબ્દ સરસ વાપરે. ભક્તિ અંતઃકારણ સાધ્ય કે આત્મ સાધ્ય છે. માટે ભગવાન બંનેમાં હોય તો ભક્તિ થાય. તેથી મૂળ શ્લોકમાં આત્મન પદ મૂક્યું જે ભક્તિ અંતઃકારણ વાચક છે. માટે પૂર્વેના શ્લોકમાં ભગવાનમાં દોષ વગરની પ્રીતિ થવા પ્રાર્થના. આ દાખલો મેં દોષ માટે આપ્યો. પ્રભુ ઘરમાં પધાર્યા, માં દીકરીને તો હત. હવે તમો ગુણની અવસ્થાનું નિરૂપણ કરે છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास ब्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણન કેરો ભરોસો. દ્રઢહીન ચરણન કેરો. श्री वल्लभनक चंद्र छटाविन सब जुग माय अंधेरो भरोसो. दृढ़ चरणन केरो. साधन और नहीं कली में जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो. बिना मोल को चेरो भरोसो. दृढ़ चरणन
રઢઈના ચરણ રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ. જા જા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.